ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 17 નવા તાલુકાઓની જાહેરાત થઈ છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી। મહત્વપૂર્ણ સમાચાર, 17 નવા તાલુકાઓની જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આ મુદ્દે ચર્ચા, જેમાં આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। બનાસકાંઠામાંથી નવો વાવ, થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે। આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધી અને 265 થઈ ગયા છે। આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે। એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થવાનો છે। નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર નહીં જવું પડે અને તેના જ પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે। આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે। 17 નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે। નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે, જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે। નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું।